अप्रैल फूल बनाया। નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં આજે આપની સાથે એક સમયના મોટા સિને દિગ્દર્શકની વાત કરીશ અને તે છે સુબોધ મુખર્જી. 21મી મે 2005ના રોજ 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેઓ આપણને યાદ રહેશે તેમની યાદગાર ફિલ્મો મુનીમજી, પેઇંગ ગેસ્ટ, લવ મેરેજ, જંગલી, એપ્રિલ ફૂલ, સાઝ ઓર આવાઝ, શાગિર્દ, અભિનેત્રી કે પછી શર્મિલી જેવી ફિલ્મોથી તેઓ હંમેશા આપણને યાદ રહેશે. બંગાળના ફિલ્મ નિર્માતા મુખર્જી પરિવારના તેઓ સભ્ય. તેમના ભાઈ શશધર મુખર્જી પણ બહુ મોટા નિર્માતા નિર્દેશક હતા અને અભિનેતા જોય મુખર્જી તેમના ભત્રીજા થાય. સુબોધ મુખર્જી ફિલ્મોને દર્શકના મનોરંજનના માધ્યમ રૂપે જોતા હતા. એક સારી વાર્તાને વધુ સારી અને મનોરંજક રીતે રજૂ કરવાના તેઓ માહિર હતા. જાણીતા અભિનેતાઓને લઈને મજાના ગીત સંગીતથી ફિલ્મને તેઓ સજાવતા અને તેમની આ શૈલી તેમની ફિલ્મોને સફળ બનાવતી હતી. 14 એપ્રિલ 1921ના રોજ, યાને 100 વર્ષ પહેલા, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં તેમનો જન્મ થયો હતો. 34 વર્ષની વયની તેમણે ફિલ્મ નિર્દેશન કરવાનું શરૂ કર્યું હતું અને સાથે ફિલ્મનું નિર્માણ પણ શરૂ કર્યું હતું. 30 વર્ષ સુધી તેઓ આ કામ કરતા રહ્યા અને તેમની કરિયરના પહેલા 2 દાયકા સુધી તેઓ ખૂબ સફળ પણ થયા. 80ના દાયકામાં તીસરી આંખ અને ઉલ્ટા સીધા જેવી ફિલ્મો બનાવી જે 1985માં આવી અને ત્યાર પછી તેમણે ફિલ્મો બનાવવાનું બંધ કર્યું હતું. 50 અને 60ના દાયકાને હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગ રૂપે જોવાય છે મિત્રો, અને તે સમયમાં જ સુબોધ મુખર્જી પ્રવૃત્ત હતા. મુનીમજી, પેઇંગ ગેસ્ટ અને લવ મેરેજ જેવી પોતાની શરૂઆતની ફિલ્મોમાં એમણે દેવ આનંદને લીધા અને પછી જંગલીથી શમ્મી કપૂરને સ્ટાર બનવામાં તેમણે મદદ કરી હતી. તેમની સફળતામાં સંગીતકાર શંકર જયકિશન અને સચિન દેવ બર્મનનો પણ બહુ જ મોટો ફાળો છે. એમણે અદ્ભુત ગીતો બનાવ્યા હતા જે સુબોધ મુખર્જીની ફિલ્મોને હિટ બનાવવા માટે પૂરતા હતા. પોતાના ભાઈના ફિલ્માલયના બેનર હેઠળ સુબોધ મુખર્જીએ મુનીમજી જેવી ફિલ્મથી નિર્દેશનની કરિયરની શરૂઆત કરી હતી અને તરત જ તેમણે દેવ આનંદ અને નૂતનની જોડી બનાવીને પેઇંગ ગેસ્ટ બનાવી. એ ફિલ્મ પણ હિટ ગઈ કારણ કે એનું મ્યુઝિક પણ હિટ હતું. દેવાનંદ સાહેબની સાથે માલા સિન્હાની જોડી બનાવીને તેમણે લવ મેરેજ બનાવી અને તેના હિટ ગીતોને લીધે તે પણ સફળ થઈ. અને 1960ની ફિલ્મ જંગલીથી તો સુબોધ મુખર્જી પોતે પણ શમ્મી કપૂરની જેમ રાતોરાત સ્ટાર બની ગયા. શંકર જયકિશનના સંગીતને કારણે ફિલ્મને જબ્બર સફળતા મળી. શમ્મી કપૂરને અહીંથી તેમની યાહૂની ઇમેજ મળી. એક રિબેલ સ્ટાર તરીકે સુબોધ મુખર્જીએ શમ્મી કપૂરને પ્રસ્તુત કર્યા હતા અને સાયરા બાનુની આ ખૂબસૂરત અભિનેત્રી તેમની અભિનય યાત્રાની કરિયરની શરૂઆત કરતા હતા જંગલીથી. આમ સુબોધ મુખર્જીને સાયરા બાનુને શોધનારા પણ કહી શકાય. આગામી સમયમાં એમણે શાગિર્દ અને સાઝ ઓર આવાઝ સુધીની સફળતા જારી રાખી હતી. 1971માં શશી કપૂર અને હેમા માલિની અભિનેત્રીને સરસ મજાના ગીતો હોવા છતાં પણ એટલી સફળતા મળી નહોતી. એ નિષ્ફળતાથી સુબોધજી ભાંગી પડ્યા હતા. ફરી તેઓ ઊભા થઈ શક્યા નહીં. ત્યારબાદની તેમની ફિલ્મો તીસરી આંખ અને ઉલ્ટા સીધાની નિષ્ફળતા વધારે ને વધારે લંબાતી ગઈ અને પછી તેમણે ફિલ્મો બનાવવાનું છોડી દીધું. 21મી મે 2005ના રોજ મુંબઈમાં 84 વર્ષની વયે સુબોધ મુખર્જીનું બ્લડ કેન્સરના કારણે નિધન થયું હતું. આપણે યાદ કરીએ કેટલાક યાદગાર ગીતો જે સુબોધ મુખર્જીની ફિલ્મોમાંથી આપણને મળ્યા છે. આપને યાદ હશે મુનીમજી, जीवन के सफर में राही चांद फिर निकला, माना जनाब ने पुकारा नहीं ओ निगाहे मस्ताना. આ ગીતો હતા પેઇંગ ગેસ્ટના. લવ મેરેજ આપને યાદ હશે, ધીરે ધીરે ચલ चांद गगन में, तीन कनस्तर पीट पीट कर गला फाड़ कर चिल्लाना,
यार मेरे मत बुरा मान, ये गाना है न बजाना है, कहे झूम झूम रात ये सुहानी. આ હતા લવ મેરેજના યાદગાર ગીતો. અને જંગલી કદી ના ભૂલી શકાય. એહસાન તેરા હોગા મુझ પર દિલ કહેતા હૈ તો कहने दिन सारा गुजारा तोरे अंगना, अब जाने दे मुझे मोरे सजना, मेरे यार शब्बा खैर. अय्या सुकू सुकू अय्या करूं मैं क्या सुकू सुकू, मेरी मोहब्बत पाक मोहब्बत एप्रिल फूल बनाया. જી હા, આ विश्वजीत ने एप्रिल फूल शीर्षक गीत હતું. उनकी पहली नजर क्या असर कर गई, मुझको क्या हो गया है खुदा जाने. સાઝ ઓર આવાજ ભૂલી ન શકાય તેવા સરસ મજાના ગીતો સાથે બની હતી. સાઝ હો તુમ આવાજ હું મેં, દિલ કી મહેફિલ સજી હૈ ચલે આઈએ. તો શાગિર્દના ગીતો પણ જોરદાર બન્યા હતા. बड़े मियाँ दीवाने ऐसे न बनो, हसीना क्या चाहे हमसे सुनो, दिल विल प्यार वार मैं क्या जानू रे काना काना, आन पड़ी मैं तेरे द्वार, वो है जरा खफा खफा तो नैन यूं चुराए रे के हो रुक जा ए हवा ठग जा जाने जा, दुनिया पागल है या फिर मैं दीवाना. આ યાદગાર ગીતો શાગિર્દના હતા. તો શર્મિલીમાં નીરજ જેવા યાદગાર ગીતકાર હતા અને સચિન દેવ બર્મનનું સંગીત હતું. પછી જોવાનું શું. મેઘા છાએ આધી રાત બેરન બન ગઈ નિંદિયા. એક કેબ્રે હતો મેડમ રાખી પર, રેશમી ઉજાલા હૈ शरबती अंधेरा आज मद होश हुआ जाए रे, मेरा मन मेरा मन मेरा मन खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को ओ मेरी ओ मेरी ओ मेरी શર્મિલી. અને અભિનેત્રીનું આ યુગલ ગીત આખું વર્ષ હિટ ગયું હતું. સારેગામા પા 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 ગામને રે ગા રહે રે સંગ તેરે સાજના. તો આ હતા સુબોધ મુખર્જીના કેટલાક યાદગાર ગીતો. દોસ્તો, હું આપનો નરેશ કાપડિયા ઇજાજત લઈશ. આપણે બીજા એક કાર્યક્રમમાં મળીશું ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં, કોઈ સરસ મજાના સ્ટારની વાત લઈને ફરીથી એક વખત ખબર છે .com પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.